આ 11 નંબરનું વાહન લઈને હું કરું છું રાજકોટ ટૂર, અને અત્યારે તમે જે આ વિડીયો જોવો છો ને, આ છે વિડીયોનો પાર્ટ 2, અને આ બીજા ભાગમાં તમને જોવા મળશે ભીચરી માતાજીનું મંદિર. અમે લોકો આ સિરીઝમાં છે ને આખું રાજકોટ કવર કરવાના છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. હું કેવું ધવલભાઈ? હા, આખી સિરીઝ જોઈજો તો મજા આવશે. આપણે છે ને એક ટાર્ગેટ રાખ્યો છે કે રાજકોટની સિરીઝ પૂરી થાય ને ત્યાં તમારે લોકોને છે ને 10,000 સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે. એટલે ભાઈ આના પછીની જે સિરીઝ આવશે ને એ ધવલભાઈ નેક્સ્ટ લેવલ આવવાની છે. એટલે ભાઈ છે ને ફટોફટ આપણે છે ને 10 કે સબસ્ક્રાઇબર એકવાર પૂરા કરો, પછી જો તમારો ભાઈ નેક્સ્ટ લેવલ સિરીઝ લઈ આવશે. દ્વારકા ટ્રીપ કરતા પણ સારી ટ્રીપ હોય છે. દ્વારકાની ટ્રીપ કરતા છે ને આપણે બને એટલું છે ને આખે લગી આ 11 નંબરનું વાહનને લઈને જાહું તો ભાઈ વિડીયોમાં બના રહ્યો, બહુ એટલે બહુ મોજ આવશે. ભીચરી માતાજીનું મેં તમને જે બોર્ડ બતાવ્યું ને, આ જે મંદિર તરફ રસ્તો જાય છે ત્યાં છે ને ભાઈ એક આ ભીચરી ગામ છે, એટલે ગામનું નામ જ ભીચરી છે, અને જે મંદિર છે ને એનું નામ છે ભીચરી માતાજી મંદિર. આ ગામની અંદર એન્ટર થાવ ને એટલે આ જે મંદિર વાળો રસ્તો છે ને ત્યાં તમારે અંદાજે 500 મીટર જેવું તો છે ને આવી રીતે અમારી પાછળ તમને દેખાતો હોય છે. એકદમ છે ને કાચો રસ્તો આવશે. પછી ત્યાંથી આપણે લોકો થોડાક આગળ જશું ને એટલે ડુંગર ચડવો પડશે, અને ડુંગર ચડતી વખતે ન્યાય રસ્તો જ છે. ત્યાં છે ને RCC રોડ છે, પણ ડુંગર જે ચડવાનો રસ્તો છે ને એ થોડોક હાર્ડ છે, એ તમને જોવા મળશે આગળ. આ રીતના રસ્તો છે આ ડુંગર ચડવાનો. આવી રીતે આમ તમે જોવો ને RCC નો રોડ છે. આ બાજુ તમે જોઈ લ્યો ડુંગર કેવો છે, કાળા પથ્થર વાળો ડુંગર. અને ભાઈ એક છે ને અહીંયા આજુબાજુમાં એ બધા છે ને લોકો રહે છે. તો હવે આ ડુંગર છે ને થોડોક હાર્ડ છે, એટલે આમ કે એક ધારો છે ને આમ ચડા છે. તો હવે પેલા છે ને ફટોફટ આ ડુંગર ચડી જાય, નકામાં પછી દ્વારકાવાળી સિરીઝમાં કેમ લપસી ગયા હતા, ખોટે ખોટા લપસી જાવ ને તો છોલાઈ જાવ. જોયું ને તમે, બહુ એટલે બહુ છે ને ભાઈ ખતરનાક ગાડીઓ છે. એટલે બને ત્યાં લાગી તો હું તો કઉ છું કે ભાઈ છે ને ડબલ સવારીમાં રિક્સ લેવો નહીં, ખોટે ખોટો હાથ પગ ભાંગી જાય. એના કરતા છે ને સિંગલ સવારીએ ચડવું. વાતુમાં જોઈ લ્યો તમે ક્યાં પહોંચી ગયા, ભીચરી માતાજીના મંદિરે. આપણું 11 નંબરનું વાહન પાર્કિંગમાં રાખી દીધું છે, અને છોકરાઓ માટે જો અહીંયા છે ને હિંચકા અને ચકેડી ને એવું બધું છે. આજે ગુરુવાર છે એટલે આજે છે ને ટ્રાફિક નથી, પણ અહીંયા તમે છે ને રવિવારે આવો ને એટલે ફૂલ ટ્રાફિક હોય. જે મેં તમને રસ્તો જે ચડવાનો બતાવ્યો ને ન્યાય તમારે છે ને ગાડીઓ નીચે રાખીને આવવું પડે. અને અહીં તમે જોવો ને તો નાનું એવું કુંડ જેવું છે, અંદર બધા રૂપિયાના ને 5ના ને 10ના ને એવું બધું સિક્કા નાખેલા છે. તો રવિવારે છે ને આ જે તમને આ કુંડચી ને બધું દેખાય ને ત્યાં છે ને પ્રસાદે દેવામાં આવે છે, એકદમ ફ્રી છે. એની કાંઈ ટિકિટ કે કાંઈ પૈસા દેવાની જરૂર નથી. અને જો તમારે કાંઈ દાન કે એવું કરવું હોય તો અહીંયા છે ને એક ટેબલ હોય છે, ત્યાં તમારે દિલથી જે કાંઈ દાન કરવું હોય, કોઈ માગશે નહીં, તમારા મનથી જે કાંઈ દાન કરવું હોય ને ત્યાં કરી શકો છો, જે તમારે દાન કરવું હોય. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરતા હોય. હું જે ભીચરી માતાજીના દર્શન કરું છું ને એ ભીચરી માતા શરીરના તમામ રોગ દૂર કરે છે. અને આયા છે ને તમારે એક માનતા કરવાની રહેશે, જે રહેશે મીઠાની થેલીની. જો તમારે 7-8 દિવસમાં શરીરની અંદર સારું થઈ જાય તો એકની બદલે છે ને 2 મીઠાની થેલી મેકવી પડશે, અને 7 વાર લપસ્યું ખાવાનું રહેશે. એથી તમારી માનતા પૂરી થઈ જાય. અત્યારે હું આવી ગયો છું આ ચબુતરા પાસે, અને ભાઈ અહીંયા ચબુતરા પાસેથી તમે ખાલી એકવાર નીચે આ એક છે ને ભીચરી ગામ છે, તો અહીંથી તમને મસ્ત એવા મકાન જોવા મળશે.
અને અહીંથી તમે જોવો ને તો નકરું છે ને આમ પહાડ વાળો વિસ્તાર દેખાય. સામે એક તમે જોવો ને બહુ એટલે બહુ મોટો પહાડ છે અને પહાડમાં તમને છે ને બે ધજાઈ દેખાતી છે. કદાચ કેમેરાની અંદર કેપ્ચર થાય તો એ તો એક અલગ વાત છે, પણ ન્યા છે મહાદેવની શિવલિંગ. ભાઈ ન્યા જવામાં થોડુંક તમારે તમારા ખુદનો રિસ્ક લેવો પડે, અને જો તમારે ન્યા ન જવું હોય અને ડાયરેક્ટ વિડીયો જોવો હોય તો મારી આ જ ચેનલમાં છે નાસ્તા વાળો એક વિડીયો છે, ન્યા અમે લોકોએ નાસ્તો કર્યો તો સરસ મજાનો, તો એ વિડીયો તમે જોઈ લેજો. અહીં મંદિરની એકદમ બાજુમાં છે ને દુકાનું છે, 2-3 દુકાનું છે, ત્યાં બધી પ્રસાદીની ને એવી સામગ્રી, માનો કે તમારે ચૂંદડી શ્રીફળ ને એવું બધું લેવું હોય ને તો એ ત્યાંથી મળી જાય. તમને જે આ જગ્યા દેખાય ને ત્યાં છે ને બધા છે ને પથ્થર ઉપર પથ્થર રાખે, અને અહીંની પણ એક માન્યતા છે, સાચા દિલથી પથ્થર ઉપર પથ્થર રાખો અને માનો કે 10 પથ્થર રાખ્યા, 5 પથ્થર રાખ્યા, 3 પથ્થર રાખ્યા, આવનારા દિવસોમાં આમ દિલથી તમે એવું માનો, જો 3 પથ્થર રાખ્યા હોય તો 3 માળનું મકાન બને. તો તમે હાલો રાખશો કેટલા પથ્થર? આપણે જે સારું આવા માણસો હોય ને એને કાંઈ ન બને. દિલથી મેં તમને કીધું ને દિલથી, તો દિલથી રાખે ને એને બને ભાઈ. આપણે એક કામ કરીએ, આપણે બે રાખી દિલ કોના કેટલા રહે જોઈ. હા એમ તો દિલથી હે ને 3 પથ્થર અહીંયા મસ્ત હે ને 3 પથ્થર તમે ગોઠવી દો. હાલો દિલથી પથ્થર લઈ આવ્યા. આમ જો ઢગલો કર્યો હો ભાઈ પથ્થર નો. હવે જોઈ લે કે કેટલાક બનાવે. હાલો આ એક રાખ્યો, આ બીજો દિલથી હો દિલથી. હાલો ત્રીજો, હાલો ચોથો ગોતે છે, નિરીક્ષણ કરે કયો પથ્થર રાખો. હાલો ચોથો. જો પછી આમ પડી જાય તો એ પૂરું હો, એક માળ હોય તો એ પડી જાય. ધવલભાઈ હા એમ હાલો રાખો. હા એ ડગ 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 રહી તો જાહે હો, લાગે છે એવું. વાહ હાલો 5મો પથ્થર. વાહ ધવલભાઈ વાહ. હવે 6થો રાખવાની. જો પડવો ન જોઈએ હો ધવલભાઈ, કે બસ હવે કે હજી એક રાખવો હે. હાલો આ રાખ્યો 5મો. વાહ ધવલભાઈ વાહ. હે 6થો હે. 6 માળનું મકાન બન્યું. અહીંયા જો અહીંયા કોકે હે ને છાંયે બનાવ્યું, એટલે આનું મકાન બનશે વાડીએ. અને આ જો આ તડકામાં જોઈ લો આપણા મકાન જો 6 માળનું હે. દિલથી રાખો, આજે રાખો ને તો રાખો, પણ હવે નથી રાખો ઘણું. પછી આ ભાઈ મારે અમારે રહેવું 2 માણા ને. હા ઈ વાત, ઈ વાત એ સાચી. પોતા કરવા પછી નોકરાની બીજે રાખી એના કરતા ના સાચી વાત. આમ જો કોકે આ કઈક યુનિક જ બનાવી નાખ્યું. કેટલા માળ છે ગણો તો ધવલભાઈ, ગણો તો કેટલા માળ છે. પંદર ને એક જો અહીંયા વચ્ચે છે, જો અહીંયા એક પથ્થર છે, જો અહીંયા. આ ભાઈ છે ને 16 માળનો કોકે બંગલો બનાવ્યો છે. તો ભાઈ આને તો મને લાગે મકાનની બહુ જરૂર છે. શું કેવું? મને એવું લાગે આને તાજમહેલ બનાવવો. તાજમહેલ ભગવાન પાસે એટલું જ માંગુ કે જેટલું છે ને તમારી આમ કેપેસિટી પ્રમાણે. પછી તમે હાવ પછી આ 16-17 માળનું માંગી લ્યો તો પછી ભાઈ ભગવાન નારાજ થઈને હોય ને એ લઈ જાય. એટલે માપે માંગો. ના પણ ભાઈ દિલથી મૂકાય છે પથ્થર, એટલે જો જઈ તો ગયા ને. આટલા બધા તો ન જ હોય. સામે જો આ ઠેઠ ભીચરીમાના મંદિરેથી ઉતરીને આપણું 11 નંબરનું વાહન અહીંયા રાખ્યું, અને અહીંયા છે ને મસ્ત એવો એક ડુંગર હતો. તો હું ધવલભાઈ આવી ગયા આ ડુંગર ઉપર, અને સામે તમને જે ભીચરી ગામ દેખાય ને એવી રીતે આ જે બધા મકાન છે ને આ છે ભીચરી ગામ. તો આમ જોવો તમે કેવા મકાન છે. અહીંથી ઉપરથી જે વ્યૂ આવે છે મકાનનો જોઈ લ્યો તમે. આજુબાજુમાં તમે જો તો નકરા હે ને ખેતર હે જો. અને અહીંયા તો એક ભાઈ છે ને કઈક નેક્સ્ટ લેવલ મકાન બનાવ્યું જોવો તો ભાઈ આ રાજકોટ વાળી સિરીઝમાં ભીચરી માતાજીનું મંદિર એક આપણા સિરીઝનો એક પાર્ટ હતો, જેમ કે આ બીજો પાર્ટ. તો હવે આના પછીનો તમને શું લાગે કે અમે કઈ જગ્યાએ વિડીયો બનાવવા જાઉં, ખાસ નીચે છે ને કોમેન્ટ કરીને કહેજો. અને આ વિડીયો ભીચરી માતાજી વાળો તમને કેવો લાગ્યો એ અમને ખાસ કહેજો. બાકી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.